નમસ્તે મિત્રો, હું મિસ્ટર CN વાઘેલા આપ સૌનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ કાર્યક્રમમાં આજે આપણે અંગ્રેજી ભાષામાં ઓફ વિશે વાત કરીશું. ધ મિનિંગ ઓફ ઇઝ નો, ની, નું, ના ઇન ગુજરાતી. મિત્રો, ઓફનો ગુજરાતી અર્થ નો, ની, નું, ના જેવો થાય છે. ઓફનો ઉપયોગ આપણે મોટાભાગે મનુષ્ય સિવાય પશુ, પક્ષી કે અન્ય બાબત માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સંબંધક વિભક્તિમાં માલિકીપણું દર્શાવવા માટે આપણે ઓફનો ઉપયોગ કરીએ છીએ. તેનો ગુજરાતી અર્થ નો, ની, નું, ના જેવો થાય છે. મિત્રો, ઓફનો ઉપયોગ આપણે માત્ર પશુ, પક્ષી કે નિર્જીવ માટે કરીએ છીએ. ઓફ ઇઝ યુઝડ ઓનલી ફોર બર્ડ્સ, એનિમલ્સ એન્ડ લાઇફલેસ ઓબ્જેક્ટ્સ ઓર ઓર્ગેનાઇઝેશન્સ. ઓફનો મુખ્યત્વે આપણે ઉપયોગ પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે અથવા તો નિર્જીવ ચીજ વસ્તુઓ માટે કે કોઈ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે સંસ્થા માટે કરીએ છીએ. જેમ કે એ ટેલ ઓફ અ મંકી, વાંદરાની પૂંછડી. તો અહીંયા એ ટેલ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. એ ટેલ ઓફ અ મંકી, વાંદરાની પૂંછડી. ગુજરાતીમાં વાંદરો શબ્દ પહેલાં બોલવામાં આવે છે, જ્યારે અંગ્રેજીમાં પૂંછડી શબ્દ પહેલાં બોલવામાં આવે છે. એ ટેલ ઓફ અ મંકી, આના ઉપયોગિતાની આ ખાસિયત છે. ગુજરાતીમાં વાંદરાની પૂંછડી એવું બોલાય, પરંતુ અંગ્રેજીમાં એ ટેલ ઓફ અ મંકી આમ ઉલટું બોલવામાં આવે છે. એટલે જ્યારે પણ ઓફનો ઉપયોગ કરીએ ત્યારે આ વસ્તુને ધ્યાનમાં લેવી. એ ટેલ ઓફ અ મંકી, વાંદરાની પૂંછડી. ગુજરાતીમાં વાંદરાની, વાંદરો એટલે કે જે માલિક છે તેનું નામ પહેલાં આવે છે. અહીંયા પૂંછડી જે છે એ વાંદરો ધરાવે છે, અથવા તો આ પૂંછડી વાંદરાની છે તેવું દર્શાવવામાં આવ્યું છે. અ બ્રાન્ચ ઓફ અ ટ્રી, વૃક્ષની ડાળી. વૃક્ષ શબ્દ ગુજરાતીમાં પહેલાં બોલાય છે, વૃક્ષની ડાળી. ત્યારે અંગ્રેજીમાં એ બ્રાન્ચ ઓફ અ ટ્રી. આમ પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે આપણે ઓફનો ઉપયોગ નો, ની, નું, ના અર્થ માટે કરીએ છીએ. અ ટ્રંક ઓફ એન એલિફન્ટ, હાથીની શૂંઢ. અ ટ્રંક શબ્દ પહેલાં મૂકવામાં આવે છે. અ ટ્રંક ઓફ એન એલિફન્ટ. અ બીક ઓફ અ પેરટ, પોપટની ચાંચ. તો અહીંયા બીક શબ્દ પહેલાં મૂકવામાં આવ્યો, ત્યાર પછી પેરટ શબ્દનો ઉપયોગ કર્યો. આમ ઓફ જે છે એ માલિકીપણું દર્શાવવા માટે વપરાય છે, પશુ, પક્ષી કે નિર્જીવ માટે. આઈઝ ઓફ એન ઓwl, ઘુવડની આંખો. બહુવચન હોય તો આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી. અહીંયા આઈઝ બહુવચન છે, અહીંયા બીક એકવચન છે, માટે આપણે આર્ટિકલ એનો ઉપયોગ કર્યો. આઈઝ ઓફ એન ઓwl, ઘુવડની આંખો. હોર્ન્સ ઓફ અ બફેલો, ભેંસના શિંગડા. હોર્ન્સ બહુવચન છે, માટે આપણે આર્ટિકલનો ઉપયોગ કર્યો નથી. ધ ડેઝ ઓફ વિન્ટર, શિયાળાના દિવસો. ધ ડેઝ ઓફ વિન્ટર. તો અહીંયા ઓફનો ઉપયોગ નો, ની, નું, ના એવા અર્થ માટે કર્યો. અ સિઝન ઓફ સ્પ્રિંગ, વસંતની ઋતુ. તો અ સિઝન શબ્દનો ઉપયોગ આપણે પહેલાં કર્યો અને સ્પ્રિંગ એટલે કે વસંતનો આપણે ત્યાર પછીનો ઉપયોગ કર્યો. અ સિઝન ઓફ સ્પ્રિંગ, વસંતની ઋતુ. ધ રેઝ ઓફ ધ સન, સૂર્યના કિરણો. અહીંયા બહુવચન છે તો આપણે ધ મૂકી શકીએ, એક નિશ્ચિતતા દર્શાવવા માટે કે સૂર્યના જ કિરણો. ધ રેઝ ઓફ ધ સન. મિત્રો, આપણે ઓફનો ઉપયોગ પશુ, પક્ષી કે નિર્જીવ માટે કરીએ છીએ.
તેનો ગુજરાતી અર્થ નોની નૂના થાય છે. કેટલીક સંસ્થાઓ માટે પણ આપણે ઓફનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ધ બેંક ઓફ બરોડા એક નાણાકીય સંસ્થા છે, તો ત્યાં આપણે ઓફનો ઉપયોગ કર્યો. તો અહીંયા બેંક શબ્દ વાક્યની શરૂઆતમાં, જ્યારે બરોડા એ પછી મૂકવામાં આવ્યું. ધ બેંક ઓફ બરોડા એટલે કે બરોડાની બેંક. ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાની બેંક. તો અહીંયા ઓફનો ઉપયોગ નોની નૂના જેવો કરવામાં આવ્યો. એક નાણાકીય સંસ્થા પેઢી. ધ ગેટવે ઓફ ઇન્ડિયા ભારતનો પ્રવેશ દ્વાર. ધ ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈમાં છે. તો અહીંયા ધ ગેટવે ઓફ ઇન્ડિયા, તો દેશ માટે આપણે ઓફનો ઉપયોગ કર્યો. ટૂંકમાં ઓફનો ઉપયોગ આપણે મનુષ્ય સિવાય તમામ પશુ, પક્ષી, નિર્જીવ વસ્તુ, સંસ્થા કે બાબત માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, એ સંબંધક વિભક્તિ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. મનુષ્ય માટે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીએ છીએ. મોહન્સ બેગ, મોહનની બેગ. પરંતુ અહીંયા આપણે જોયું તો મોટાભાગે પશુ, પક્ષી કે નિર્જીવ માટે આપણે આ પ્રકારનો ભાવ દર્શાવવા માટે ઓફનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે પણ તમે ઓફનો ઉપયોગ કરો ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખજો. ધ બેંક ઓફ બરોડા, આપણે ગુજરાતીમાં બરોડા શબ્દ બરોડા બેંક એવું કહીએ છીએ, પરંતુ અંગ્રેજીમાં શરૂઆતમાં બેંક શબ્દ વપરાય છે. ધ બેંક ઓફ બરોડા. એ જ પ્રમાણે આપણે અગાઉ જોયું એ પ્રમાણે ધ ડેઝ ઓફ વિન્ટર, અ સિઝન ઓફ સ્પ્રિંગ, ધ રેઝ ઓફ ધ સન. તો મુખ્ય શબ્દ જે છે એ ઓફ પછી વપરાય છે. અ બીક ઓફ અ પેરટ, આઈઝ ઓફ એન ઓwl, હોર્ન્સ ઓફ અ બફેલો. તો મિત્રો, ગુજરાતીમાં બોલવાની પદ્ધતિ અને અંગ્રેજીમાં બોલવાની પદ્ધતિમાં તફાવત છે, તો આ વાતને તમે ધ્યાનમાં લેજો. અ ટેલ ઓફ અ મંકી, વાંદરાની પૂંછડી. ગુજરાતીમાં વાંદરો શબ્દ આપણે પહેલાં બોલીશું. અ બ્રાન્ચ ઓફ અ ટ્રી, અ ટ્રંક ઓફ એન એલિફન્ટ વગેરે. તો મિત્રો, આજના આ કાર્યક્રમમાં આજે આપણે ઓફ વિશે વાત કરી, જેનો ગુજરાતી અર્થ નોની નૂના થાય છે. સંબંધક વિભક્તિમાં તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તે માલિકીપણું દર્શાવવા માટે વપરાય છે.